ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 જે શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના પીઆઈ કે.એસ. પટેલ અને એમની ટેકનિકલ ટીમ દ્વારા ભારતના અલગ અલગ ગુનાઓમાં સાયબર ક્રાઇમના પૈસા મ્યુલ એકાઉન્ટ મારફતે મેળવી એને કેશમાં કન્વર્ટ કરી અને આરોપીઓ સુધી કેશ અથવા યુએસડીટી મારફતે પહોંચાડનારી એક આણંદ ખાતેની ગેંગ, જેના અમુક આરોપીઓ અમદાવાદના પણ છે, એ ગેંગના કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે. આ ગેંગના માણસોના નામ આ પ્રમાણે છે: નિઝામુદ્દીન દિવાન, પીપલ પેટલાદનો કલાલ પીપલ પેટલાદ, સાહિલ મિયા સબીર મિયા મલેક કલાલ પીપલ પેટલાદ, સોહિલ સલીમુદ્દીન મલેક બોરસદ, જિગ્નેશભાઈ પટેલ ખેડા, વનરાજભાઈ ભરવાડ કંજરી તાલુકો નડિયાદ, તુષારભાઈ મયુરભાઈ વાણંદ બોરિયાવી તાલુકો આણંદ, રિકેનભાઈ ઉર્ફે રોકી ઉર્ફે પંડિત મહુધા અને આકાશ પટેલ જે કઠવાડા અમદાવાદનો રહેવાસી છે. આ તમામ પૈકી આમાંથી 3 લોકો ખાતાધારકો છે, 3 લોકો હેન્ડલર તરીકેનું કામ કરતા હતા અને તુષાર વાણંદ અને રિકેન ઉર્ફે પંડિત જે છે એ યુએસડીટી કન્વર્ટનું કામ કરતા હતા અને આકાશ પટેલ એ યુએસડીટી ટ્રાન્સફર કરવાનું અને કન્વર્ટ કરવાનું કામ કરતા હતા. આ ગેંગની ખાસ બાબત એ છે કે આ ગેંગમાં પકડાયેલો સાહિલ મિયા સબીર મિયા મલેક નાઓએ અગાઉ પેટલાદના સલમાન વોરાના જે એકાઉન્ટ હતું કર્ણાટકા બેંકનું, આ બેંક એકાઉન્ટ એણે બાબા સિદ્દીકી મર્ડર કેસના જે આરોપીઓ હતા એણે પૂરું પાડેલું હતું, જે પણ વિગત આ તપાસ દરમિયાન ધ્યાન પર આવેલી છે.